ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણપતિજીની સુંદર કથા સાંભળીશું. ગણેશ ચોથની કથા છે. મિત્રો, સંકટ ચોથ હોય કે વિનાયક ચોથ હોય, આ બંને ચોથ ભગવાન ગણેશની છે. માટે આ બંને ચોથની કથા સાંભળવી ખૂબ પુણ્યશાળી ને ફળદાયી છે. ભક્ત મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રી ગણેશ ચોથની કથા. આજે ગણેશ ચોથનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે આ વ્રતના પ્રભાવથી રોકાયેલા કે અધૂરા કાર્ય પૂરા થાય છે અને સાથે જીવનમાં આવનારી બાધા પણ દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી સદા સદા માટે આપણને સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત સ્વયં હનુમાનજીએ કર્યું હતું. તો આજે આપણે સાંભળીએ ગણાધિ સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. એટલે આપ બધા ભક્તોને નિવેદન છે કે વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો અને કથા પૂરી સાંભળજો. શ્રી ગણેશ ભગવાનને તમારા સારા સ્વસ્થ અને સફળતાની કામના કરું છું. એકવાર માં પાર્વતીએ ગજાનંદને પૂછ્યું, માગસર માસના સુદ પક્ષની ચતુર્થીએ ક્યાં ગણેશની અને કઈ રીતે પૂજા કરવી જોઈએ અને આની કથા કયા પ્રકારની છે? ત્યારે ભગવાન શ્રી ગણેશ સ્વયં કહે છે માં પાર્વતીને કે હે માતા, માગસર માસમાં પહેલા કહેવામાં આવેલી વિધિથી ગજાનંદ નામક ગણેશની ઉપાસના કરવી જોઈએ. ત્યારબાદ અર્ધ આપવું જોઈએ. આખો દિવસ વ્રત કર્યા બાદ પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવી જવ, ચોખા, ખાંડ, તલ, ઘી વગેરે સામગ્રી લાવી હવન કરવો તો એ મનુષ્ય તેના દુશ્મનોને તેના વશમાં કરી શકે છે. આ વિશે માતા હું તમને એક કથા સંભળાવું છું. મિત્રો, સુંદર કથા ભગવાન ગણેશના મુખથી કહેલી સાંભળો. પ્રાચીન કાળની વાત છે. આ શ્રવણના માતા પિતા પાછલા જન્મમાં ભીલ અને ભીલડી હતા. એકવાર ત્રિજટા ઋષિ શ્રવણના માતા પિતાના ઘરે પહોંચ્યા તો ઋષિના પગ ધૂળ માટીવાળા થયેલા હતા. તો શ્રવણના માતા પિતા એમને ઘૃણા ભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. ત્યારે શ્રવણના માતા પિતાએ તેમના પુત્ર અને વહુને ત્રિજટા ઋષિના પગ ધોવાનો આદેશ આપ્યો. પિતાનો આદેશ મેળવી પુત્ર અને વહુ ઋષિના પગ ધોવા લાગ્યા. પણ એ સમયે તેમણે એટલે કે શ્રવણના જે માતા પિતા હતા ભીલ અને ભીલડી, તેમણે આંખો બંધ કરી લીધી. તો આવું જોઈને, આમ કરતા જોઈને ત્રિજટા ઋષિને ક્રોધ આવ્યો. તો એમણે એ બંનેને શ્રાપ આપ્યો કે જે તમે બંને એક ઋષિનું અપમાન કરતા ચરણ ધોતા સમયે આંખ બંધ કરી છે, તો આ પાપને લઈને આગલા જન્મમાં તમે બંને આંધળા થઈ જશો. આ શ્રાપ મેળવી બંને ભીલ અને ભીલડી ઋષિના ચરણમાં પડી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા. એટલે ત્રિજટા ઋષિએ કહ્યું કે તમારા પુત્ર આગલા જન્મમાં શ્રવણ કુમાર તમારો સહારો બનશે. એ સાચા માતા પિતાનો સેવક અને ઋષિ મુનિઓનો જેવો જ્ઞાની હશે. ત્યારબાદ ઋષિના કથન અનુસાર એ બંને ભીલ ભીલડી તેનું આયુષ્ય પૂરું કરીને મૃત્યુને પ્રાપ્ત થયા અને તેમણે આગલો જન્મ લીધો. એ જન્મમાં ઋષિ શાંતનુ અને એની પત્ની જ્ઞાનવતી થયા, જ્ઞાનવતી, અને બંનેને કોઈ સંતાન ન હતું. એક દિવસ ઋષિએ એટલે કે શાંતનુ ઋષિએ એની પત્નીને ઘરના આંગણામાં બેઠા બેઠા અને સંતાન ન હોવાનું દુઃખ એકબીજા સામે પ્રગટ કરી રહ્યા હતા. એટલામાં ત્યાં નારદ મુનિ પ્રગટ થયા અને તેમણે નારદજીને બહુ ભવ્ય રીતથી સ્વાગત કર્યું. તે પતિ પત્નીની સેવાથી ખુશ થઈને નારદજીએ જ્ઞાનવતીને આશીર્વાદ આપ્યા. સૌભાગ્યવતી ભવ, આયુષ્યવતી ભવ, પુત્રવતી ભવ. આશીર્વાદ મેળવતા જ જ્ઞાનવતીએ પૂછ્યું કે શું સત્યમાં મને સંતાનની પ્રાપ્તિ થશે? એટલે જવાબ આપતા નારદજી બોલ્યા કે ઋષિના કહેલા શબ્દ ક્યારેય ખાલી નથી જતા. એ જે પણ આશીર્વાદ આપે છે એ જરૂર પૂરું થાય છે. પણ ત્યારે નારદજીએ કહ્યું, પણ એક શરત છે કે પુત્ર પ્રાપ્તિ કરવા માટે તમારે બંનેએ નૈમિષારણ્ય વનમાં 1 વર્ષ સુધી બ્રહ્માજીની કઠોર તપસ્યા કરવી પડશે.
નારદજીના કહેવા અનુસાર ઋષિ અને તેની પત્ની નૈમિષારણ્ય વનમાં બ્રહ્માજીની કઠોર તપસ્યા કરે છે. બંનેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ એમને દર્શન દીધા અને વરદાન માંગવાનું કહ્યું. ખુશીના આંસુ આંખમાં ભરતા ઋષિ શાંતનુએ કહ્યું કે મને પુત્ર થાય એવું વરદાન આપો. બ્રહ્માજી બોલ્યા, પુત્ર જરૂર પ્રાપ્ત થશે, પણ આમાં એક શરત છે. આ સાંભળીને બંને પતિ પત્ની થોડા ગભરાઈ ગયા કે તમારા ઘરે જ્યારે પુત્ર થશે તો તમારા બંનેની નેત્ર જ્યોતિ ચાલી જશે, આંખો ચાલી જશે. આ સાંભળીને શાંતનુ ઋષિએ કહ્યું, હે પ્રભુ, તો શું થઈ ગયું? જો મારી આંખો જતી રહેશે તો પણ હું પુત્રવાન તો કહેવાઈશ ને. લોકો મને નપુસંક વાંજ્યો તો નહીં કહે ને. મને તમારી બધી શરત મંજૂર છે. ત્યારે બ્રહ્માજીએ આશીર્વાદ આપતા કહ્યું, તમારા આ પુત્રનું નામ સંસારમાં યુગો યુગો સુધી યાદ કરવામાં આવશે. તમારા પુત્રનું નામ ઇતિહાસમાં માતૃ અને પિતૃ ભક્તિ માટે અમર થશે. ત્યારબાદ શાંતનુ અને જ્ઞાનવતીને પુત્ર થવા પર બંને માતા પિતાની આંખો નેત્ર જ્યોતિ એમની ચાલી ગઈ. બ્રહ્માજીના આશીર્વાદ પછી એમને પુત્ર થયો, પણ પુત્રના જન્મ થતાં જ એ બંનેની નેત્ર જ્યોતિ ચાલી ગઈ એટલે બંને આંધળા થઈ ગયા. બ્રહ્માજીના કથન અનુસાર શ્રવણ બહુ જ સરળ સ્વભાવના હતા. માતા પિતા માટે તેના મનમાં બહુ જ શ્રદ્ધા હતી, ભક્તિ હતી. એ દિવસ રાત તેના માતા પિતાની સેવા કરતા હતા અને એના માતા પિતાને બાળકની જેમ તેની સાર સંભાળ રાખતા હતા. આ બધું જોઈ શ્રવણના માતા પિતા પોતાને ગૌરવશાળી સૌભાગ્યશાળી સમજતા હતા, અનુભવતા હતા. શ્રવણના માતા પિતા એના પુત્રને અતુલ્ય પ્રેમ કરતા હતા. ભક્તો, શ્રવણના માતા પિતા નેત્રહીન હતા, માટે શ્રવણ તેની નિત્ય સેવા શ્રદ્ધા ભાવપૂર્વક સેવા કરે. ઘરનું બધું કામ કરતા, જેમ કે નદીથી પાણી ભરીને લાવવું, જંગલમાંથી લાકડા કાપીને લાવવા, ચૂલો સળગાવીને ભોજન બનાવવું વગેરે વગેરે કામ બધા જ શ્રવણ કરતા હતા. માતા પિતાનું કાર્ય કરવામાં તેમને જરા પણ તકલીફ ન થતી. ઉપરથી તેમને ખૂબ આનંદ મળતો. માતા પિતા હંમેશા તેમને આશીર્વાદ આપતા રહેતા. એકવાર આંધળા માતા પિતાના મનમાં એક ઈચ્છા થઈ. એકવાર તેમણે તેના આંધળા માતા પિતાએ તેના પુત્રને શ્રવણને પાસેની ઈચ્છા વ્યક્ત કરી કે હે પુત્ર, તેમાં અમારી બધી જ ઈચ્છા પૂરી કરી છે પુત્ર, માત્ર એક ઈચ્છા બાકી રહી છે. તેમણે તીર્થયાત્રા કરવાની ઈચ્છા જતાવી. તો શ્રવણ તેના માતા પિતાની આજ્ઞા માનતા તેમને પ્રણામ કરતા તેમની ઈચ્છા પૂરી કરવાનું વચન દીધું. પછી શ્રવણે ખંભા પર કાવડ લઈને તેના માતા પિતાને બેસાડ્યા અને શ્રવણ તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. શ્રવણે તેના માતા પિતાને કેટલાય તીર્થ સ્થાનો પર જેમ કે ગયા, કાશી, પ્રયાગ વગેરે લઈ ગયા અને તેમને તીર્થ વિશે બધી વાત, ત્યાંની વિશેષતા સંભળાવી. એક દિવસ શ્રવણ માતા પિતા સાથે અયોધ્યાના નજીકના જંગલમાં પહોંચ્યા. ત્યાં રાત્રિના સમયે તે વિશ્રામ કરી રહ્યા હતા. શ્રવણના માતા પિતાને તરસ લાગવાથી પાસે વહેતી નદીમાંથી શ્રવણ જળ લેવા માટે ચાલ્યા ગયા. શ્રવણ પાણી લેવા માટે લોટો લઈને સરયુ નદીના તટ પર ગયા. એ જ સમયે અયોધ્યાના રાજા દશરથ હતા. એ સમયે રાજા દશરથને શિકાર રમવાનો બહુ શોખ હતો. એ રાત્રે પણ જંગલમાં શિકાર રમવા ચાલ્યા જતા હતા. ઉપરથી તેમને શબ્દ ભેદી બાણ ચલાવવામાં મહારથ મળેલું હતું. એકવાર વસંત ઋતુનો સમય હતો. વસંત ઋતુમાં શાયન કાળમાં ધનુષ બાણ લઈને સરયુ નદીના કિનારે દશરથ રાજા ગયા. એ જ સમયે શ્રવણના માતા પિતા માટે જળ ભરવા માટે શ્રવણ આવ્યા હતા. શ્રવણ તેના માતા પિતા માટે પાણી ભરવા માટે આવ્યા હતા. રાજા રાતના સમયે પાણી પીવા માટે આવેલા કોઈ અન્ય પશુનો શિકાર કરવા ઈચ્છતા હતા. અચાનક પાણીનો અવાજ સાંભળીને તેમને લાગ્યું કે કોઈ વન્ય પ્રાણી પાણી પીવા માટે આવ્યું છે. જોકે શ્રવણ પાણી ભરવા માટે કમંડળને પાણીમાં એણે ડુબાડ્યું હતું. વાસણમાં પાણી ભરવાનો અવાજ આવવાથી રાજા દશરથે જાનવર સમજીને અચૂક નિશાન લગાવ્યું. અવાજના આધાર પર દશરથ રાજાએ તીર માર્યું અને શ્રવણના હૃદયમાં જઈને વાગ્યું. શ્રવણના મુખમાંથી આહ નીકળી
રાજા તીર ચલાવ્યા બાદ શિકારીને લેવા માટે સરયુના તટ પર ગયા તો તેમને તેની ભૂલનો અહેસાસ થયો કે એનાથી અજાણતા અપરાધ થઈ ગયો છે. દશરથ રાજાએ શ્રવણથી માફી માંગી અને કહ્યું કે હે વિપ્રવર, મને ક્ષમા કરો. હે ભાઈ, આ અપરાધ મેં અજાણતા કર્યું છે. બતાવો હું તમારી માટે શું કરી શકું છું. જ્યારે દશરથ રાજાએ શ્રવણની માફી માંગી તો શ્રવણ રાજાને દુઃખી જોઈને કહે છે કે રાજન, મને મારા મૃત્યુનું દુઃખ નથી, પરંતુ મારા માતા પિતા માટે બહુ દુઃખી છું. મારા આંધળા માતા પિતાની તીર્થયાત્રા પૂરી ન થઈ, એમને યાત્રા પૂરી ન કરાવી શક્યો. તમે મને જળ પીવડાવીને તેમને જળ પીવડાવી તરસ શાંત કરી અને તેમને મારા મૃત્યુના સમાચાર સંભળાવી દેજો. જ્યારે રાજા દશરથ શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા અને એમને દુઃખના સમાચાર સંભળાવ્યા તો એ બંને વૃદ્ધ આંધળા માતા પિતા વિલાપ કરવા લાગ્યા. વૃદ્ધ માતા પિતાએ રાજા દશરથને તેમના દીકરાને છીનવી લેવાના અપરાધથી તેમને શ્રાપ આપી દીધો. તેમણે શ્રાપ આપ્યો કે હે રાજા, તમે પણ અમારી જેમ પુત્ર વિયોગમાં તડપી તડપીને પ્રાણનો ત્યાગ કરશો. આટલું કહીને શ્રવણના માતા પિતાએ પણ પુત્ર વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ શ્રાપના કારણે રાજા બહુ ચિંતામાં પડી ગયા. તેમણે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞના કારણે જગદીશ્વર રામ ભગવાને 4 ભુજાના રૂપમાં અવતાર ધારણ લીધો અને લક્ષ્મીજી સીતાજીના રૂપમાં અવતર્યા. પિતાની આજ્ઞા પામી ભગવાન રામચંદ્રજીએ સીતા અને લક્ષ્મણ સહિત વનમાં ખર અને દૂષણ આદિ અનેકો રાક્ષસોનો સંહાર કર્યો. આનાથી ક્રૂર થઈને રાવણે સીતાનું હરણ કર્યું. સીતાજીના હરણ થવાના દુઃખમાં ભગવાને પંચવટીને છોડી દીધું અને ઋષિ મુખ પર્વત પર જઈને સુગ્રીવ સાથે મિત્રતા કરી. ત્યારબાદ હનુમાનજી આદિ સેના સીતાજીની શોધ કરવા લાગ્યા. શોધતા શોધતા ગિધરાજ સંપાતિને જોયા. સંપાતિએ આ વાનરોને જોયા અને પૂછ્યું કે તમે કોણ છો? તમે આ વનમાં કેવી રીતે આવ્યા? કોણે તમને અહીં મોકલ્યા છે? સંપાતિએ આવા પ્રશ્ન કર્યા વાનરોને. મહારાજ દશરથના પુત્ર શ્રી રામચંદ્ર, સીતા અને લક્ષ્મણ સહિત દંડક વનમાં આવ્યા છીએ. અમે વનમાં રામચંદ્રની પત્ની સીતાનું હરણ કરી લીધું છે. વાનરોએ સંપાતિને જવાબ આપ્યો કે વનમાં રામચંદ્રની પત્ની સીતાનું હરણ કરી લીધું છે રાવણે, માટે હે મિત્ર, અમને ખબર નથી કે અમારા સીતા ક્યાં છે, માતા સીતા ક્યાં છે? આ સાંભળીને સંપાતિએ કહ્યું કે તમે બધા રામચંદ્રના સેવક અને ભક્ત હોવાના કારણે અમારા મિત્ર છો. માતા જાનકીનું હરણ કોણે કર્યું અને ક્યાં છે તે મને ખબર છે. સીતાજી માટે મારા નાના ભાઈ જટાયુએ પણ તેમના પ્રાણોની બલિ આપી દીધી છે. ભગવાન શ્રી રામચંદ્રનું સ્મરણ કરી જટાયુએ તેમના પ્રાણ છોડ્યા છે. અહીંથી થોડે દૂર સમુદ્ર છે, જેના પેલે પાર રાક્ષસોની નગરી છે. એ નગરીમાં શીશમના વૃક્ષ નીચે સીતાજી બેઠા છે. રાવણ દ્વારા હરણ કરવામાં આવેલા સીતાજી મને હજી પણ દેખાઈ રહ્યા છે. હું તમને સત્ય કહું છું, સમસ્ત વાનરોમાં માત્ર હનુમાનજી બળશાળી છે, માટે તેમને ત્યાં જવું જોઈએ. એ જ એમના બળથી સમુદ્રને પાર કરી શકે છે. અન્ય કોઈ આને પાર નહીં કરી શકે. સંપાતિની વાત સાંભળીને હનુમાનજીએ પૂછ્યું, હે સંપાતિ, આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે ઓળંગી શકીશ? જો કે આ બધા વાનરો સમુદ્ર પાર નથી કરી શકતા, તો પછી હું એકલો આ સમુદ્ર પાર કેવી રીતે કરી શકું છું? શ્રી હનુમાનજીની વાત સાંભળીને સંપાતિએ કહ્યું કે હે સખા, તમે સંકટનાશક શ્રી ગણાધી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવથી તમે થોડી ક્ષણોમાં સાગરને પેલે પાર થઈ જશો, સાગરને ઓળંગી જશો. સંપાતિના કથન અનુસાર હનુમાનજીએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું, સુંદર વ્રત કર્યું. હે અચલ સુતે, આના પ્રભાવથી હનુમાનજી થોડી ક્ષણોમાં સાગરને ઓળંગી ગયા. આ સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ સુખદાયક વ્રત નથી. એટલે હે માતે, કૃષ્ણ ભગવાને પણ આ વ્રત વિશે યુધિષ્ઠિરને કહ્યું હતું. ભગવાન કૃષ્ણ કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર, તમે પણ આ વ્રત કરો. આ વ્રત કરવાથી તમે બહુ જલ્દી તમારા શત્રુઓને પરાજિત કરીને સમસ્ત રાજ્યના સ્વામી બનશો. દેવકી નંદન શ્રી કૃષ્ણના આ વચનોને સાંભળીને યુધિષ્ઠિરે ગણેશ ચતુર્થીની સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું. આ વ્રતના પરિણામ સ્વરૂપ એ તેમના શત્રુઓ પર પરાસ્ત કરીને
રાજ્યના સ્વામી બની ગયા. તો મિત્રો, આ હતું ભગવાન શ્રી ગણેશનું સંકટ ચોથનું વ્રત, જે સર્વ સંકટને દૂર કરનારું છે. તો ભગવાન ગણેશની કૃપા તમારા પર સદા વર્ષે, તમારી સર્વ મનોકામના પૂરી થાય, સારું સ્વસ્થ આરોગ્ય રહે, એવી પ્રાર્થના સાથે હું વાર્તા પૂરી કરું છું. બોલો શ્રી ભગવાન ગજાનંદની જય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. હે શ્રી ગણેશ પ્રભુ, રિદ્ધિ સિદ્ધિના દાતા, બધા જ ભક્તોને તમારા આશીર્વાદ આપજો, સર્વનું મંગલ કરજો, દુઃખ હરજો અને સુખ આપજો, સર્વ મનોકામના પૂરી કરી સારું આરોગ્ય પ્રદાન કરજો, આવી પ્રાર્થના છે પ્રભુ મારી. હવે આપણે સાંભળીએ ગણેશ ચોથની વાર્તા. બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે, એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે આવ્યા અને આવીને કહે છે કે હે ગણપતિ દેવ, આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મૂંઝાઈ જાય છે, એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ વિઘ્ન ન આવે. ગણપતિ કહે, જાઓ, તમને વરદાન છે મારું કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો. એક વખતની વાત છે, ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા. એ વખતે ચંદ્રએ તેને જોયા, શ્રી ગણેશજીને જોયા અને તેમની હસી ઉડાવી, હસી પડ્યા, જોરથી રસી પડ્યા. આથી ગણપતિજીને બહુ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો અને ગણપતિજીએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે. આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના માથે કલંક આવશે. આ શ્રાપ સાંભળીને ચંદ્રને તો ભારે શરમ આવી. એ તો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા. દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયા છે. એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, બ્રહ્માજી, ચંદ્રને તો ગણપતિએ શ્રાપ દીધો છે, તેને લીધે એ પીડાઈ રહ્યા છે, એનું નિવારણ કહો. બ્રહ્માજી બોલ્યા, ગણપતિના શ્રાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી, એટલે એમને પ્રસન્ન કરવા જોઈએ. દેવો કહે, એ કેવી રીતે પ્રભુ? શ્રી ગણેશને કેવી રીતે પ્રસન્ન કરવા? બ્રહ્માજી કહે, એમને પ્રસન્ન કરવા માટે ગણેશ ચોથનું વ્રત કરવું. આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું. ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવાની, ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવા. ચોથના દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવી આ દિવસે બ્રાહ્મણો જમાડવા અને દાન કરવું. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થશે. હવે દેવોએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો. આથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશજી, ગણપતિ દાદા, મારી અણસમજણના કારણે ભૂલમાં હું આડું અવળું બોલી ગયો, પણ હવે મને એનો ખૂબ જ પછતાવો છે. આપ તો દયાળુ છો પ્રભુ, તો મને આપ શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિજીએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી તો પછી ભગવાન ગણેશ કહે છે, હે ચંદ્ર, આખરે તને તારી ભૂલ સમજાઈ જ ગઈ, એ માટે હું રાજી થયો છું. તને મારા શ્રાપમાંથી સંપૂર્ણપણે મુક્તિ તો નહીં મળે, પણ શ્રાપ જરાક હળવો બનાવું છું. ચંદ્ર કહે, ભલે ગણેશજી. એટલે ભાદરવા સુદ બીજને દિવસે જે ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે, પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વિના ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે. છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે. આમ જે કોઈ ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે, તેના વ્રતની કથા કહેશે અથવા સાંભળશે,
તેની ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે તેના ઉપર, તેને સુખ સાંપડશે. હે ગણપતિ દાદા, તમારું વ્રત કરનારે ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો. જય શ્રી ગણેશ. ગણપતિ દાદાની જય. ગજાનંદ ગણેશજીની જય. ગણેશ ચોથની બીજી વાર્તા. ઓમ ગં ગં ગણપતિ નમઃ. શિવ પુરાણ અનુસાર એક વખત નંદીએ માતા પાર્વતીનું આદેશનું પાલન કરવામાં ભૂલ કરી અને ત્યારે માતાએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ જે ફક્ત તેમની જ આજ્ઞાનું પાલન કરે. એટલા માટે તેમને તેમના શરીર ઉપર એક ઉપટન લગાવ્યું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવી તેનામાં જીવ પૂર્યો હતો. અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો. ત્યારબાદ જ્યારે માતા પાર્વતી એક વખત સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં, કોઈને અંદર આવવા દેવામાં આવે નહીં. અને ત્યારથી જ એ બાળક બહાર ચોકી કરવા લાગ્યો. આ દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવાનું ના કહી દીધું, કોઈને અંદર જવા દીધા નહીં. એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા, પરંતુ બાળકે તેમને પણ અંદર જવાની ના પાડી. એને પણ અંદર જતા રોકી દીધા, કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેમના પિતા છે. અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે એ બાળક પાર્વતીજીના જ પુત્ર છે. પાર્વતીજીએ જ એમના ઉપટનથી ઉત્પન્ન કર્યા છે. અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો, ખૂબ ક્રોધ આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું. અને અંતે ભગવાન શિવે તે બાળકનું મસ્તક, માથું શરીરથી અલગ કરી દીધું. અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોયું તો તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. બાળક ગણેશનું માથું કપાયેલું જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપી નાખ્યું, હવે તેમને જીવિત કરો. શિવજીએ પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? અને આ પછી પાર્વતીજીએ ભગવાન શિવને આખી વાત કહી. પાર્વતીજીને મનાવતી વખતે શિવજી કહે છે કે ઠીક છે, હું એમાં પ્રાણ પૂરું છું, પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમની ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો. શિવજીએ ગરુડને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો કે જે પણ માતા તેમના બાળક આગળ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો. ગરુડજી ભટકતા રહ્યા, પણ તેમને એવી કોઈ માતા મળી નહીં કે જેની પીઠ તેમના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ સૂતી હોય છે. અંતે તેને એક હાથી દેખાયો અને હાથીના શરીરનો પ્રકાર એવો હતો કે બાળકની સામે સૂતેલી હતી. બાળકની સામે સૂઈ શકતો ન હતો. અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા અને આ પછી આ શિવે હાથીનું માથું જોડી દીધું. અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા ભગવાન શંકરે. અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આપ્યો અને આ રીતે તેમનું નામ શ્રી ગણેશ પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશને આશીર્વાદ આપ્યા. બધા જ દેવોએ આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યા. એટલા માટે જ તેઓ સર્વપ્રથમ પૂજનીય બન્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણું કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે કે પૂજા કરવામાં આવે છે. તો આ રીતે વિનાયક ચતુર્થીની કથા હતી કે જે આપણે સૌએ સાંભળી. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. ભગવાન શ્રી ગણેશ અને એક ગરીબ સ્ત્રીની વાર્તા. જય શ્રી ગણેશ. એક સમયની વાત છે. એક વિમળા નામની ગરીબ સ્ત્રી રહેતી હતી. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી. પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મના ફળ ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહેતો હતો. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી વિમળા પર હતી. વિમળા બિચારી વાંસના ટોપલા અને વાંસના પંખા બનાવીને વેચતી હતી. ઘણીવાર પૈસા મળે તો ખાય અને ઘણીવાર તો ભૂખ્યા જ સૂઈ જતા. એકવાર વિમળા વાંસના ટોપલા અને વાંસના પંખા વેચવા માટે
એક શેઠની ઘરે વહેંચવા ગઈ. ત્યાં એ વિમળાએ એવી વાત સાંભળી કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મ ગમે તેટલા ખરાબ કેમ ન હોય, પણ ગણપતિ દાદાની પૂજા કરવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. ગણપતિની પૂજાનો આટલો મહિમા સાંભળીને વિમળાએ મનમાં નિર્ણય કર્યો. ગણપતિજીની મૂર્તિ લાવવા માટે વિમળા દિવસ રાત ખૂબ મહેનત કરી કામ કરવા લાગી. બહુ મહેનત કર્યા પછી એ થોડા પૈસા ભેગા કરી શકી. એટલામાં ભાદરવો મહિનો આવ્યો. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે મૂર્તિ લેવા માટે બજારમાં ગઈ. પણ વિમળાને જોઈને બધા દુકાનદાર કહેવા લાગ્યા કે તું અછૂત છો, તો નીચી જાતિની છો, તને હું ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી દીધી. બજારમાં 3 દુકાન હતી. ત્યાં વિમળા એક પછી એક ત્રણેય દુકાનમાં ગઈ. પણ વિમળાને જોઈને જ દુકાનવાળા તેને દૂરથી ઊભું રહેવાનું કહે અને મૂર્તિ આપવાનું ના કહી દે. દુકાનદારના મૂર્તિ ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. રડતી ઘરે આવી ગણેશજીને યાદ કરતી હતી. વિમળાએ એમની દાદી અને નાની પાસેથી વાર્તાઓમાં એવું સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે. એટલે વિમળાએ વિચાર કરીને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ અને એ મૂર્તિની પૂજા અર્ચના કરશે. આમ નિર્ણય કરીને વિમળાએ ઘરના એક ખૂણામાં ગાયનું છાણ લીપીને તૈયાર કર્યું. ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. હવે વિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના કરે. ફૂલ, પૂજા, પુષ્પ, દૂધ જેટલું પણ શક્ય હોય તેટલું ભગવાનને અર્પણ કરતી હતી. આમ વિમળાને ભગવાનની પૂજા કરતા કરતા 10 દિવસ થઈ ગયા. જેવી રીતે ગામના લોકોએ પોતાના ઘરમાં રાખેલી ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું, એવી જ રીતે ગામના બધાનું જ વિસર્જન કર્યા પછી ચાલ્યા ગયા બાદ એવી જ રીતે વિમળાએ પણ ગાયના છાણની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું અને ગણપતિજીનો જય જયકાર કરતા કરતા ઘરે આવી. શ્રી ગણેશની જય. વિમળા જેવી જ ઘરે આવી તો તેણે જોયું કે તેનું ઘર ઝૂંપડી હતી તે મહેલમાં બદલાઈ ગયું છે. તેના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાઈ ગયા છે. તેનો પતિ પણ હવે સ્વસ્થ થઈ ગયો છે. ગણપતિજીનો ચમત્કાર જોઈને વિમળા અને તેનો પતિ ગણેશજીની જય જય બોલવા લાગ્યા. ભગવાન ના તો નાત જુએ છે, ન જાત જુએ છે, ના દેખાડો. ભગવાન તો માત્ર શ્રદ્ધા, વિશ્વાસ અને સાચું મન જુએ છે. હે ગણપતિ દાદા, તમે જેવી કૃપા વિમળા ઉપર કરી તેવી કૃપા તમારા બધા જ ભક્તો પર કરજો. આ કથા સાંભળનાર, સંભળાવનાર, વાંચનાર બધા ઉપર તમારી કૃપા કરજો, વિઘ્ન હરજો. પ્રેમથી બોલો શ્રી ગણેશની જય. હવે મિત્રો આપણે સાંભળીશું શ્રી ગણેશની અન્ય એક કથા. ધર્મકેતુ બ્રાહ્મણની આ કથા છે. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનું એક બ્રાહ્મણ રહે. તેને 2 પત્નીઓ. એકનું નામ સુશીલા હતું અને બીજું નામ ચંચલા હતું. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરે. વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું, છતાં તેને તેમાં કંઈ વાંધો ન હતો અને આનંદમાં દિવસો પસાર કરતી હતી. ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની. તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરે નહીં. તેને ભર પેટ ખાવા જોઈતું. તે શરીરે હુષ્ટપૃષ્ટ હતી. સમય જતા સુશીલાને એક પુત્રી થઈ, જ્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થયો તો તે વારંવાર આ બાબત ઉપર હંમેશા ટીકા કર્યા કરતી હતી. સુશીલા, તું કેટલા વ્રત નિયમો કરે છે? એ હંમેશા એ સુશીલાને કહે કે તું કેટલા વ્રત નિયમો કરે છે, છતાં તને પુત્રી થઈ. જ્યારે હું કોઈ પણ વ્રત નિયમ કરતી નથી, છતાં મને પુત્ર થયો. મારું શરીર જો અને તારું શરીર જો. તું આ બધું છોડી દે, મારી જેમ વર્તન કર તો તું પણ સુખી થઈશ. પરંતુ સુશીલાએ
હવેથી શ્રી ગણેશનું વ્રત નિયમ રાખવાનું શરૂ કરી દીધું. અને આથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને રાત્રે નિંદ્રામાં સુશીલાને દર્શન આપીને કહે છે, હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન છું અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી રોજ એક મોતી નીકળશે. એ તું કોઈને પણ જણાવીશ નહીં, તે સંગ્રહ કરી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન એક પુત્ર પણ થશે. અને આટલું કહીને ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા. ગણેશજીએ સુશીલાને સપનામાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેને પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળતું. પણ સુશીલા આ બાબતની જાણ કોઈને થવા દેતી નહીં. પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાને ગણપતિજીની ભક્તિમાં વધારે શ્રદ્ધા હતી. તે વધારે સમય રોજ ગણપતિજીની પૂજા વ્રત નિયમ કરતી, એમાં સમય વિતાવતી. તે આનંદ પ્રેમથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તો બહુ જબરી હતી. ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી. તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણતી હતી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે તે આવકનું કોઈ સાધન ન હતું. તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલ મોતીઓને ઉપયોગ કરવાની અનુમતિ માંગી. ગણપતિજીએ પ્રસન્ન થઈને તેને મોતી ઉપયોગ કરવાની અનુમતિ આપી, છૂટ આપી. સુશીલા પાસે ઘણા મોતી ભેગા થઈ ગયા હતા. તેણે તે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખેથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદઉપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન પણ દેવા લાગી. ઘણા ગરીબ અનાથ હોય તેને દેવા લાગી. આનાથી સુખ શાંતિ રહેવા લાગી. અને આ વાત ઉડતી ચંચલાના કાને આવી. તે સુશીલા પાસે આવી અને આ વિશે પૂછપરછ કરી. ત્યારે સુશીલાએ બધી ખરી વાત કહી દીધી. તે જણાવી દીધી. આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તો તેની પહેરેદારી કરવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીને તેની ઉંચકી લઈ કૂવા બહાર મૂકી દીધી. ચંચલાએ સુશીલાની પુત્રીને લીધી અને કૂવામાં નાખી દીધી. પણ જેવી જ એને કૂવામાં નાખી તો ગણપતિ દાદાએ તરત જ એને ઉંચકી લીધી, એને તેડી લીધી અને બહાર મૂકી દીધી. એ બાળકીને એક વૃદ્ધ ઓળખી ગયો. તેને સુશીલાને ઘરે પહોંચાડી દીધી. એને ખબર હતી આ સુશીલાની પુત્રી છે, એટલે એને ઘરે પહોંચાડી દીધી. આ બધી વિગત જાણી સુશીલા વારંવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો. આ બાબતની જાણ ચંચલાને થઈ તો તે ભયભીત થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી. સુશીલાએ ચંચલાને માફી માંગી અને પોતાની સાથે પછી રહેવા લાગી. અને જણાવ્યું પછી સુશીલા અને ચંચલા બંને રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ અને શાંતિથી જીવન જીવવા લાગ્યા, શાંતિથી રહેવા લાગ્યા. હે શ્રી ગણેશ ભગવાન, તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર, આ વિડીયો જોનાર સહુને ફળજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. આપણે શ્રી ગણેશ ભગવાનની એક અન્ય બીજી વાર્તા પણ આપણે સાંભળીશું. ગણપતિજી દાદાની વાર્તા સાંભળવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને આપણા બધા જ વિઘ્ન દૂર થાય છે. બોલો ભગવાન શ્રી ગણેશની જય. જ્યારે ભગવાન વિષ્ણુના લગ્ન થયા તો ગણપતિજીને ન લઈ ગયા. શું કામ? તો સાંભળો વાર્તા. ભગવાન વિષ્ણુના લગ્નમાં માં લક્ષ્મી સાથે નક્કી થઈ ગયા. લગ્નની બધી જ તૈયારી થવા લાગી. બધા જ દેવી દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યા, પરંતુ ગણપતિજીને નિમંત્રણ ન આપ્યું. હવે ભગવાન વિષ્ણુની જાન નીકળવાનો સમય થયો. બધા જ દેવતાઓ તેમની પત્ની સાથે લગ્ન સમારોહમાં આવ્યા. બધા જ દેવતાઓએ જોયું કે ગણપતિજી ક્યાંય દેખાતા નથી, એટલે બધા એકબીજા સાથે અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે શું ગણપતિજીને આમંત્રણ નથી આપ્યું, કે શું કંઈ ખબર નથી પડતી, કે પછી ગણપતિ જાતે જ નથી આવ્યા. બધા જ વાત કરી રહ્યા હતા અને આશ્ચર્ય બધાને થવા લાગ્યું. એટલે બધાએ વિચાર કર્યો
કે વિષ્ણુ ભગવાનને જ આનો જવાબ પૂછી લઈએ. બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા પૂછવા માટે. એટલે શ્રી હરિ વિષ્ણુ ભગવાન બોલ્યા કે અમે ગણપતિના પિતા ભોળાનાથને આમંત્રણ આપ્યું છે, તો ગણપતિજીને તેના પિતા સાથે આવવું હશે તો આવી જશે, જો એને આવવું જ હશે તો આવી જશે. અલગથી આમંત્રણ આપવાની કોઈ જરૂરત નથી. અને બીજી વાત એ છે કે ગણપતિને 1.25 મણ ચોખા, 1.25 મણ મગ, 1.25 મણ ઘી, 1.25 મણ લાડુ આખા દિવસમાં જોઈએ છે. જો ગણપતિને ન આવવું હોય તો કંઈ વાંધો નહીં. અને એમ પણ બીજાના ઘરે જઈને આટલું બધું જમવાનું પણ કંઈ સારું ન લાગે. આટલું વિષ્ણુ ભગવાન હજી બોલી જ રહ્યા હતા. એમાં કોઈ એક દેવતાએ ઉપાય બતાવ્યો. જો ગણપતિજી આવી પણ જાય ને તો તેને દ્વારપાળ બનાવીને બેસાડી દઈશું અને કહીશું કે તમે ઘરનું ધ્યાન રાખજો. એમ પણ જો તમે ઉંદરની સવારી પર આવશો, ધીરે ધીરે ડગુમગુ ચાલશો તો જાનવાળાથી ક્યાંય પાછળ રહી જશો. અને આ ઉપાય બધાને ઠીક લાગ્યો, સારો લાગ્યો. વિષ્ણુ ભગવાનને પણ આ ઉપાય ગમ્યો. પછી શું થાય? એવામાં તો ગણપતિજી ત્યાં આવી ગયા. એટલે બધા દેવતાઓએ ગણપતિજીને મનાવી ફૂસલાવી ને ઘરનું રખેવાળું કરવાનું કહ્યું. બેસાડી દીધા દ્વારપાળ બનાવીને. અને પછી તો જાન નીકળી. એટલામાં નારદજી ત્યાં આવ્યા ગણપતિજી પાસે અને જોયું કે ગણપતિ તો દરવાજા પાસે જ બેઠેલા છે. એટલે નારદજી ગણપતિ પાસે ગયા અને જાનમાં ન જવા માટેનું કારણ પૂછ્યું. એટલે ગણપતિજી બોલ્યા કે વિષ્ણુ ભગવાનને મારું બહુ અપમાન કર્યું છે. એટલે નારદજી બોલ્યા કે ગણપતિજી, તમે તમારી મૃષક સેનાને આગળ મોકલી દો, એટલે મૃષક પૂરો રસ્તો ખોદી નાખશે અને દેવતાઓના જાનવાળાના વાહન ગાડા બધા ખાડામાં ફસાઈ જશે. આમ થશે એટલે તમને સન્માનપૂર્વક બોલાવવા જ પડશે, દેવતાઓએ અને વિષ્ણુ ભગવાનને પણ. નારદજીની વાત ગણપતિજીને બહુ સારી લાગી, બરાબર લાગી. એટલે ગણપતિજીએ તેની મૃષક સેનાને આગળ વધારી જાનની પહેલા પહોંચાડી દીધી. જાન કરતાં પણ આગળ બધા મૃષક ચાલ્યા ગયા અને મૃષક સેનાએ તો જમીનનો રસ્તો એકદમ પોલો કરી નાખ્યો. વિષ્ણુ ભગવાન અને દેવતાઓ આ બધી વાતથી અજાણ હતા. જાન આગળ વધતી જતી હતી. એટલે આગળ જતા જે જાનનો જે રથ હતો એના પૈડા ધરતી પર ફસાઈ ગયા, જમીનમાં ફસાઈ ગયા, ખાડામાં પડ્યું. ઘણી કોશિશ કરી પણ રથનું પૈડું નીકળ્યું નહીં. બહુ ઉપાયો કર્યા પણ પૈડું નીકળ્યું નહીં. ઉપરથી પૈડું તૂટી ગયું. કોઈને કંઈ સમજમાં આવતું ન હતું કે હવે શું કરવું. એટલે નારદજી બોલ્યા કે તમે બધાએ ગણપતિજીનું અપમાન કરીને સારું નથી કર્યું. ગણપતિનું અપમાન થયું છે માટે એમને દુઃખ લાગ્યું છે. જો તમે લોકો તેને મનાવીને સમજાવીને સન્માનપૂર્વક અહીં લઈ આવશો, તમારું સંકટ ટળી જશે. શંકર ભગવાને તેના દૂત નંદીને ગણપતિને લેવા માટે મોકલ્યા. એટલે દૂત નંદી ગણપતિજીને સાથે લઈને આવે છે અને બધા દેવી દેવતાએ આદર સન્માન સાથે ગણપતિજીની પૂજા કરી, સ્તુતિ કરી. એટલે તરત જ રથનું પૈડું નીકળી ગયું. હવે પૈડા તો નીકળી ગયા પણ તૂટી ફૂટી ગયા હતા, તો તેને સાજા કેમ કરવા? જાન જ્યાં ઊભી રહી ગઈ હતી ત્યાં પાસેથી એક ખેતર હતું. ત્યાં ખેતરમાં એક ખેડૂત કામ કરતા હતા. તેને બોલાવ્યો અને પૈડું સાજું કરવા માટે કહ્યું. ખેડૂતે તે પૈડા સરખા કરવા માટે હા કહી દીધી અને રથના પૈડા સરખા કરતા પહેલા તેણે ભગવાન ગણેશજીનું નામ લીધું. શ્રી ગણેશાય નમઃ અને મનમાં ને મનમાં ગણપતિજીની વંદના કરવા લાગ્યો. અને ધીરે ધીરે બધા રથના પૈડા સાજા થઈ ગયા. અને તે ખેડૂત બધા દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, તમે સર્વપ્રથમ ગણેશજીને નહીં મનાવ્યા હોય અને તમે એમની પૂજા પણ નહીં કરી હોય, એટલા માટે જ તમારી ઉપર આ સંકટ આવ્યું છે. અને મનુષ્ય તો મૂર્ખ અજ્ઞાની છીએ, છતાં પણ અમે તો અજ્ઞાની મનુષ્ય છીએ, છતાં પણ કોઈ પણ કામ કરતા પહેલા ગણપતિજીનું નામ જરૂર લઈએ છીએ, તેની પૂજા કરીને તેમનું ધ્યાન ધરીએ છીએ. તમે બધા તો દેવતાગણ છો, તો પણ તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા? જો તમે ભગવાન ગણેશજીનો જય જયકાર બોલાવશો અને પછી જશો તો તમારા બધા જ કામ થશે, કોઈ સંકટ નહીં આવે. આમ દેવતાઓએ શ્રી ગણેશની જય બોલાવી અને જાન આગળ વધી. અને પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના લગ્ન પૂરા થયા.
પૂરા કરાવીને બધા જ કુશળ મંગળ ઘરે આવી ગયા. હે ગણપતિ દાદા, તમારી કૃપા સદાય બધા ઉપર વરસાવજો. સર્વ સંકટ દૂર કરજો, મુશ્કેલીઓ દૂર કરજો, દુઃખ હરજો અને સુખ આપજો. જય શ્રી ગણેશ. આ વાર્તા સાંભળનાર ને સંભળાવનારને બધા ઉપર તમારી કૃપા વરસાવજો. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.